જય સ્વામિનારાયણ. તારીખ 2/1/2026 પોષ સુદ 14 શુક્રવાર. આકાશમાં સવિતાદેવ અર્ધે આભે આવીને ઊભા છે. એવે વખતે બામણોલી ગામે એક રાયણ નીચે અનંત ભુવનના આધાર પ્રભુ શ્રીહરિ વિરાજમાન થયા છે. મુક્તાનંદ સ્વામી આદિ સંતો તથા સોમ સુરા આદિ કાઠી દરબારો તેમજ જોબન પગી, તખો પગી, સુંદર પગી તથા ચક્રો પગી વગેરે પ્રભુ સામે બેઠા છે. ચકોર પક્ષીની જેમ સહુ પ્રભુના દર્શન કરે છે. શ્રીજી મહારાજે તખા પગી સામે દ્રષ્ટિ સ્થિર કરીને પૂછ્યું કે તખા પગી, આ તમારા ભાઈ જોબન પગી તથા સુંદર પગી અને ચક્રો પગી સત્સંગના વર્તમાન ધારણ કરીને સત્સંગી થયા. હવે તમારો શો વિચાર છે? સત્સંગના નિયમ ધારણ કરી પ્રભુને આશરે આવવું છે કે પછી આમને આમ રહેવું છે? બોલો. પ્રભુનું આવું વચન સાંભળીને ચબરાક તખો પગી મર્મભેર બોલ્યા કે સ્વામિનારાયણ બાપા, આ જોબન અને ચકરા જેવા બકરા તમારા વાડામાં પુરાય, પણ આ તખા જેવો હાવજ કોઈ દિવસ કોઈના વાડા કે વંડામાં પુરાતો હશે ખરો? આ સાંભળીને સૌ હસી પીડ્યા. પણ જોબન પગીએ તો રોકડું પરખાવતા કહ્યું કે મહારાજ, અમારામાં આ તખો સાવ આડોળ અને અડબંગ છે. એ કોઈનો સમજાવ્યો સમજે નહીં, એવો ભારે હઠીલો છે. કોઈ કહે એનાથી અવળું ચાલવું એ તો એનો બાળપણથી જ સ્વભાવ છે. અમને તો તમારા ભાઈ જાણીને એમના ઉપર દયા આવે છે. આવા કુકર્મોથી પાછા વળી કાંઈક માણસના મેળમાં આવે તો એના લાભમાં છે. મહારાજે કરુણા દર્શાવતા કહ્યું, બાપજી, આપ અને આ સાધુ લોકો જે કહો છો તે વાત મને ગળે નહીં ઉતરે. ચોરી, લૂંટફાટ, ધાડ પાડવી, મારામારી કરવી એ તો અમારા ધરાનાનો પોતીકો ધંધો. એ મુઠ્ઠી કેમ છોડાય? તખા પગીએ તીખા સ્વરમાં પ્રભુને કહ્યું, મહારાજ, આ તખા પગીનું કશું ઠેકાણું ન મળે. અમોએ એને સમજાવવામાં કાંઈ બાકી રાખ્યું નથી, પણ એ એકના બે થતા નથી. એ તો એમ જ ગોખે રાખે છે કે સિંહ કે વાઘ વાડામાં ન જ પુરાય, વાડામાં પુરાય રહે એ તો ગાડર ને બકરા. હવે આપ દયાળુ કંઈક ચમત્કાર કરી બતાવો તો વાત જુદી છે, બાકી અમે સૌએ તો હાથ ધોઈ નાખ્યા છે. બ્રહ્માનંદ સ્વામીએ પોતાનો મત દર્શાવતા કહ્યું, હવે તખો પગી હતો પણ વાઘ જેવો ક્રૂર. આ તખો પગી હતો પણ વાઘ જેવો ક્રૂર ને જનુની આદમી. એ વિફરે ત્યારે કોઈનો નહીં. એણે જે ધાર્યું હોય એ પાર પાડે જ છૂટકો. એને કોઈની પણ મોહબત આડી આવતી નહીં. ત્રાસ વર્તાવવામાં એ એકો હતો. એનો ભયાનક દેખાવ ને કારમી ત્રાડ સાંભળીને ભલભલાના ગાત્રો થરથરી ઉઠતા. પોતાના ત્રણેય ભાઈઓ સ્વામિનારાયણમાં ભોળવાઈ ગયા ને બાપ દાદાનો ધંધો છોડી હાથમાં માળા લઈને ભગત થઈ ગયા. એ એને જરાય નહોતું રૂચતું. એથી તો એ આવી અવળાઈ કરીને બેઠો હતો. જીવ પ્રાણી માત્રના નિયંતા ને સર્વના પ્રેરક એવા પરમાત્મા સામે જીવનું શું ગજું? પ્રભુએ ગૂઢ સંકેત સાથે પગી પર દ્રષ્ટિ કરી કે તુરત જ એની શુદ્ધ બુદ્ધ હરાઈ ગઈ. શ્રીજી મહારાજે પૂછ્યું કે કેમ તખા પગી, તમારે હવે સાધુ થવું છે ને? હા બાપજી, આપ કહો છો ત્યારે સાધુ થઈએ ને ભગવા ધોતિયા હાલો એટલે હવેડે પહેરી લઈએ. પ્રભુએ તુરત જ સંતો પાસેથી ભગવા ધોતિયા લઈને આપ્યા. તે પગીએ પહેરી લીધા. માથે પાઘડી પણ સંતોના જેવી જ બાંધી અને શ્રીહરિએ તેમને સંતની સભામાં બેસાડી દીધા. જે માણસ સત્સંગી થવાને માટે પણ તૈયાર ન હતો તેણે ભગવી દીક્ષા ગ્રહણ કરી લીધી. પછી તો ભગવાન શ્રીહરિએ તખા પગીને કહ્યું કે તમારા ઘરમાં જે કાંઈ મૂલ્યવાન વસ્તુ હોય એ બધી લાવો અને અહીં ઢગલો કરો. મહારાજના વચન સાંભળી સંત બનેલા પગી પોતાના ઘરમાં ગયા અને જરિયાની છેડાવાળી મખમલની ગોદડીઓ, મખમલના ગાદલા, જરિયાની સાડીઓ વગેરે સર્વે વસ્તુઓ ઘરમાંથી લાવી પ્રભુ આગળ ઢગલો કર્યો ને હાથ જોડીને સામે ઊભા રહ્યા. મહારાજે કહ્યું કે પગી આ બધું સળગાવી દો. પગી બોલ્યા, ભલે બાપજી. તુરત જ દેવતા તૈયાર કર્યો અને સળગાવવાની તૈયારી કરી. આવે વખતે ત્યાં બેઠેલા જોબન પગીએ કહ્યું કે મહારાજ, અત્યારે આપે તેમનું હૃદય ફેરવી નાખ્યું છે.
તેથી અત્યારે આપ જેમ કહેશો તેમ કરશે. ઘર પણ સળગાવી દેશે ને પછીથી માથે પછેડી ઓઢીને રોશે ને તમારે છાનો રાખવો ભારે પડશે. આ સાંભળી શ્રી હરિ જરી હસ્યા અને તખા પગી સામું જોયું અને તેમને પાછું પગીપણાનું ભાન કરાવીને પ્રભુએ પાછું પૂછ્યું, તખા પગી કેમ હવે સત્સંગી થવું છે ને? ત્યારે તખા પગીએ જવાબ દીધો કે બાપા, વાઘ વાડામાં આવે નહીં. ત્યારે જોબન પગી બોલ્યા કે ભાઈ, તારા શરીર સામું તો જો, તું તારે હાથે જ આ તારી સંપત્તિ સળગાવી દેવા તૈયાર થયો છો. તખા પગી બોલ્યા, અરે આ મને ભગવા વસ્ત્ર કોણે પહેરાવી દીધા? જોબન પગી બોલ્યા, ભાઈ, આપણે ભગવાનને ન જીતીએ માટે ભગવાનની ઈચ્છાને અનુસરવું તેમાં જ આપણું શ્રેય છે. તરત જ તખા પગીએ ભગવા વસ્ત્ર ઉતારી નાખ્યા, સરસામાન ઘરમાં મૂક્યો અને મહારાજના ચરણ કમળમાં સાષ્ટાંગ દંડવટ પ્રણામ કર્યા અને કહ્યું કે મહારાજ, મને વર્તમાન ધરાવીને તમારો સત્સંગી કરો. શ્રી હરિ બોલ્યા કે તખા પગી, તમોએ પાપ ભેળું કરવામાં મણા રાખી નથી. પૃથ્વી ફાટી જાય તેવા તમારા પાપ છે, પણ હું પુરુષોત્તમ નારાયણ છું અને તમો મારા શરણે આવ્યા છો તો હું તમને પાપથી મુક્ત કરું છું. એમ કહી મહારાજે હાથમાં પાણી આપ્યું ને નિયમ લેવરાવ્યા કે દારૂ પીવો નહીં, માંસ ખાવું નહીં, ચોરી કરવી નહીં, વ્યભિચાર કરવો નહીં, વટાળ કરવો નહીં, ભાંગ, તમાકુ, બીડી વગેરે કોઈ વ્યસન કરવું નહીં, દૂધ, પાણી, ઘી વગેરે કપડેથી ગાળીને વાપરવા, આચાર શુદ્ધિ બરાબર રાખવી. હવેથી તમો સત્સંગના વર્તમાન પાળી સૌમ્ય સત્સંગી થઈને જગતમાં પ્રખ્યાત થાવ. શ્રીજી મહારાજની પ્રસાદીની એમની કોઠી હજી પણ તખા પગીના ઘરે દર્શન આપે છે. અસ્તુ જય સ્વામિનારાયણ. સત્સંગ સાગરના મોતીમાંથી